સફેદ કરે. મારી ખાખડી ના આલની ઓ વિહેતા મારી હારીજ તાલુકે નિશોન રાખનારી ગોવિંદ ભાઈ પિયુષ ભાઈ મારી તેજસ મેલડી અમર નિશોન રાખનારી મારા લીલું મકોણી ના ઓ દૈત દિરા જગત દુનિયા હું કરે મન ખબર ના હોય પણ વિહેત અમારા ભેડી ને ભેડી જ હોય એ મારા શૂન્ય ના સરવાળા મારા દુઃખનો ભાગીદાર એ જીગર ભાઈ રાજુ ભાઈ સાગર ભાઈ મારી ખાખડી ના યાલની વિહેતાઓ એ વિરમભાઈ પિયુષ સરપંચ ગોમે ગોમના રબારીઓ મારો મેલડીનો રામ ખમા કે છે હું હારીજ તાલુકાની માતા ખમા પ્રકાશ જયેશ રણછોડ નાતે બેઠી છે જયેશ પર નાતે હેગડે ઠાઠ બેઠી ભાઈ પણ ગરોડિયાના બુચોતરની મેલડી વહુ પિયોજની મેલડી મારી હીરપરાની મેલડીનો રામ ખમા કહેશે સેજમુ ગોપી પટેલની માતા ખમા કુસુમ પંચો જયેશ અંજળ હસી મારા મેલડીના પહેલા જ ભાઈના તાળા મેળા છે પણ સેજે મારો વિહેતનો ભગવાન હીરપરે બોલતો છે અને ગોગો બોલ્યો હમણાં અલ્પેશ કે મારું હીર જેવું હીર પરવું હ એ બોલ્યો એ હોળે ઓના વાત સાચી છે હું જીવનજી માતા પૂછું તમે બેઠા છો જે તમને એવું લાગે તો કોઈ ભૂમિ બેઠા હો સારા સારા દેવના વાહાસી પિયુષ ગમો અહીંયા હીર પરવું હીરની જેમ ચમકી રહ્યું હો હું ખાખડીજી માતા પૂછું દેશી પરદેશીઓ હું માતર તમારી છું પાટણ વાળો 76 દંડઈ ચુવાળ આ તો માણસોનું કરેલું હ પિયુષ મેં દેવે નહીં કર્યું કે આ ચુવાળના આ પાટણના હું તો માતર તમારી હતી અને પિયુષ તમારી રહ્યો પણ પહેલા જ ભાઈ પરિવાર બેઠો છે તેજસ મારો જીવન બારજી માતાનો ભગવાન મારી બોન દીકરી જયેશ મારી નાતની અને પરનાતની બેઠી છે સેજે લીલું મકવણીની માતા આ બીજ તીજના હથવારે જો મેલડીના તરવલે બોલતી છું
તો મારા હીર પર કોઈ દાડો ભગવાન કોઈને કડવો કોટો ડી વાગવા દે હું દેહુડે ડી વાત આગું ટોલી પાવળિયા સંધ પાર્ક જયેશ ભોણા પોમા ગોદણની વિહેદ મોડવે આવી પિયુષ કેન ખાપના કાપડા ભૂવો મસરૂના મોળીએ મુહારી જ તાલુગે વઢિયારના વધે જયેશ ખાખડી વિહે મારા પણ રાશિને મધરાતે હીર પરે બોલું છું આવા નવા મેળા રહે પટેલની મેલડીના ઢોલના પિયુષ ડાકલા વાગે મોચારોલ ગોપી પટેલના માઢની બાપા અડધો ચૈતર હર્યો અંધારી બીજન તીજની જય ગાજુ છું હીરા વસ્યો રાયકોર બારીઓ દેહ માલધારીઓ પાટીદારો ખરવડાણ દે ગોમે ગોમના પરુણો લીલું બાપા મકવાણીના ઘરના વખાની માતા મોડવે આવી તુહરિયા ઓડલાની
ખાખડી ખાખડી આલની એ વિહેત વળજે રો ઓહો હઈ હઈ વાહ જયેશ આ વહુ પિયોજની મેલડી એક જ એવા કરાર બ્રિટિશ જોડે પિયુષભાઈ બ્રિટિશ સરકારના નોના એવો સાલિયાણો ભાઈ લેખીને આપી દઉં તને છુટ્ટી લખીને આલેલું તમે ધૂણો ને પિયાલા પીવો તોય છુટ્ટી અને આલ્યું હશે તો કોક કરી બતાવ્યું છે આલ્યું છે મને લેખીને કે તમને છુટ્ટી તમને ધૂણવું તમારે તો એવું પ્રકાશ કરી બતાવેલું પાછું એ ટાઈમમાં અને જો એ માતાના વાહા હીર પર અને એ માતા પ્રહલાદભાઈની 32 વાતો કરતી છે અને મારા જીવન બારડી માતાના જયેશ ભગવાન હશી અને શેજે દેવ આવ્યું છું બાપા આ મારો વિહતનો ભગવાન બોલતો છે અને શેજે દેહુણાના બારડી માતા પિયુષ વસ્તી એવી રીત બેઠી છે જેમ રિસેપ્શન પતી ગયું હોય પછી ગરબાની વાડ ન જોતી હોય પંચો પણ જયેશ ભોણા આ કરમમાં મેલડી હાજર હો 81 વર્ષ થયા તો ડાયરામ તમારી હાર્યો હાર બેઠ્યા છે ઓનાથી બીજું કોઈ પ્રૂફ ન હોય નકર 81 વર્ષે મોણસ હારીને બેહી જાય પણ હાર્યો હાર બેઠ્યા એનું કારણ એ છે જયેશ કે ટેકો મારો વહુ પિયોજની મેલડીનો છે અને કોઈ દાડો મારો ટેકો બદલું પ્રહલાદભાઈ સરપંચ તો મારું ચારહી ચરોતર વહુ પિયોજની મેલડીનું વેણ છે જયેશ શેજે મારો વિહતનો ભગવાન બોલતો છે ને મારા હીર પર મારો રબારી બેહી રહ્યો છે ભૂવો પીલવાઈ હીર પરું ખરવડા અણદેજ ગોમે ગોમના રબારીઓ મુ હારી તાલુકાની બાપા માતા આઈ બીત તીજની જયેશ વધાવો નતો કર્યો તો કે કીજે 10-14 નહીં આવું ખાખડી થી વાતા કોશું તેજસે તને એવું કીધેલું મને કહી દો પેલાથી હા હિમ પણ જયેશ હું આ મેલડી ભેળી રેલી છું પંચો પણ શેજે મારા દેવના પ્રભુ બાપા બોલતા છી અરે મારા 100 ભુવા આયા મારા 50 ભુવા આયા પણ ઉભા થઈને જો કપાળમાં તિલક તોણ્યો છે તો પરંપરા તારી પેઢીના મોજા ચડતા રહી હું ગોપી પટેલની માતા કુશું શેજે જયેશ વિહેત હશું રણછોડ જેમ ધૂણવા માટે શરીર છૂટું મેલવું પડે ને એમ ગાવા માટે ગળા નહીં છૂટું મેલવું પડે કોઈ ના થાય પૂછો આવડું છે ને કાળો રગવારે ઉડાડે છે એવો ભરોસો પડ્યો વિહત નો જોગણી નો કોઈ નહીં થાય યાદ પર મુઢેરાની જયેશ ભોળા તેજસ ભોળા પિયુષ ભાઈ હું તમ જેવા ભગતાની માતા હીર પર બોલું છું ઢોલ ડેકલોની રણઝીક કરો જય માતા સલામ કરીને બેઠી પિયુષ જોતો હતો
કે ઓમ કરીને જ ધૂણી છે આ કે ઘર તારું છે તારા બોલાયેલા છે તું સત રાખી તો ઠીક છે નકર પછી હે નહીં પણ એને સત રાખ્યું પહેલી કલમ નાખીને કીધું કે આવું જ બનશે જયેશ વહેણ ના કર્યું તો બાકી મારા નોખેલા હશે તમારા ગણેલા હશે તો કોઈ ભગવાન ભૂલો નહીં પડે મારા 18-24 નહીં હોય ભક્તો અને જો વેળા લઈને વિહત બોલતી છું અને આ 70 નાખ્યા છે પિયુષભાઈ મારો જીગર પકડ તું એ અરે આવી જવા જો IPL ચાલે છે તો હવે તો પંચો પણ સરપંચ શ્રેયસ અય્યર છે પિયુષભાઈ શ્રેયસ અય્યર છે આજે 50 કરે પંચો પણ જીગર હું તમ જેવા ભક્તની માતા છું મારો વિહતનો ભગવાન બોલતો છે મારા 12મી માતા અલ્યા ખૂબ બેઠ્યા છો ચારે કોણ છો ભાઈ પિયુષ મારી છે વસ્તીએ મારી દેવની ભુવાની વાડ જોઈ જયેશભાઈ ચલો તમારું માઇક બંધ કરી દો એટલે ચિરાગ કર્યું હા આ વસ્તી બેઠી છે મારો મેલડીના ભરોસે બેઠેલી છે પણ ખાલી મને વિશ્વાસ છે પિયુષ તપાસ નહીં કરતી ચેક નહીં કરતી પણ ઓર્ડર બી નહીં કરતી વિનંતી કરું છું જેને ભગવાને વાચા આલી હોય બોલો મેલડી માત કી ભાઈ ઇફેક્ટ નો હાલતો આ તો આ ટેક કરવાનું આ જે બોલી અને જે રણછોડપુરાના પાર્ટી એમ થઈ જાય ઓય છે લ્યા રમેલ કોઈને આ પાછું લોકેશન નોકવું કરવું ભાઈ સીધા બોલો મેલડી માત કી ભગત પાવળિયા માતાઈ માતાના ભગવાન બોલતા હજી પિયુષભાઈ પિલવાઈના મહેમાને જોયું કે વિહતે પેલા ભુવાનો હાથ કાઢ્યો એટલે એને કીધું હવે તું આય એવો ભરોસો કે હવે નહીં વાગે હાથ નીકળી ગયો હો ને તો હાડ નીકળી જશે અને મને ઓનો વિશ્વાસ હતો વાગીશ માઇકમાં બોલ વાગીશ નહીં વાગે એનો ભરોસો હતો કે ગવોતી ગાયને લઈને ફરતો હોય તો ગાય ગવોતીને ના વગાડે એમ અમારે પિયુષ આ રોજ રાતે વાગીશ પંચો ના તો કે અગીશ પણ એક જાતનું આ વિશ્વાસ કે નહીં વાગે બાકી બીજા નીકળવા જઈ તો બાપા હેતીની શેતી ભાઈ પણ લગાડીશ નહીં લગાડે પણ પંચો સેજે મારો આ તાણ પિયુષભાઈ તું મને લગાડીશ પંચો અને જે દાડમની કળી જેવા દોધથી મારી મેલડીની સભા હસીજી ને પિયુષ ઈયો હું મેલડી હસીજી નગર 150 આવી નુતરેલા માતાઓ ભુવા ગોગા બરોબર રોવરાઈને હસી નીકળી યાર એક જ એવી આવે જે ડાયરો હસાડીને ગ્લેન્ઝા લઈને નીકળી જાય પંચો અત્યારે એ જ હોય કે ગાડા થોડા હોય પિયુષ પણ મારો વિહતનો ભગવાન બોલતો છે જયેશ ભોણા ચિરાગ પણ બાપા પિયુષ સવારના 10 વાગ્યા હશે કેટલા અત્યારે નહીં હો એક દાડાની વાત કરું તને એમ જુગલા કોડી ના એક દાડે સવારના 10 વાગ્યા હતા ઓલ એવરીબડી લિસન્સ ટુ મી બધા માણસો મારી વાત સાંભળજો એમ એવું કીધું મેં એમ ઓલ એવરીબડી લિસન ટુ મી 10 વાગ્યા હતા બે પાક્કા ભાઈબંધ ડિસ્કસમાં ઉતરી ગયા એક જણ કે બોલો ચાંદો જ છે તો પેલો સુરત છે હવે 10 વાગે ડિસિઝન નહીં લગતા હું કરવાના તો પાછો પેલો કે બે ચાંદો છે એટલે પેલા કીધું બે સૂર્ય છે સારું કે કોકના આવવા દો હજુ કોકની વાડ જોવી પાછા પંચો પાછા ફરીથી અલકે હલે ચડ્યા માની જા ને ચાંદો જ છે
પેલો કે પણ એવી કોમ્પ્રોમાઇઝ નહીં, સૂર્ય જ છે. એટલામાં એક ભાઈ સાયકલ લઈને નીકળ્યા, ટીણીનિંગ 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 ટીણીનિંગ. વગાડ વગાડ વગાડ. ટીણીનિંગ ટીણીનિંગ. વગાડ વગાડ બાપો 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 મારી વિહેત બાપો મારી વિહેત બાપો. આ એ પોરાની વાત કરું જાણે સાયકલો હતી, નકર અત્યારની કહેતી હોત તો ઓડીના બોડીના ઓન તોડી નહીં નોખતા મર્સિડીઝના, પણ એ દર તો સાયકલો હતી જ ને. શું હોય ટીણીની ટીણીની પંચો. અને પેલા ફરીથી એટલે આ ચાંદો જ છે યાર. પેલા કીધું યાર થોડું મોહન કોકનું મોહન સૂર્ય જ છે. એટલામાં એક ભાઈ આયા સાયકલ લઈને. થોડો સેટો હતો, એ થોડો સેટો હતો પિયુષ. એટલે પેલા વાહ 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 વાહ. કોઈ બીજું દેખાય છે? તને તને. અને બિચારો આવીને ઉભો રહ્યો. બોલો ભાઈ સાહેબ, કે બીજું કોઈ તને તારું કોઈ કોમે નહીં, તારી જોડે બીડીએ માગતા નહીં, પણ ખાલી અમારા બે જણ વચ્ચે આ સવારના 10 વાગ્યા ડિસ્કસ થાય છે. હું કહું છું ચોદો છે, ના કે છે સૂર્ય છે. તારું શું કેવું કે હું આ ગોમનો નહીં કે પંચો. ભાઈ ગોમ નહીં પૂછ્યું, ખાલી હું આ ગોમનો નહીં કે એટલે પેલો નીકળ્યો. પછી આ બે નીકળી જ ને આગળ જ્યાં પેલા મહેમાન હતા ને સાયકલ લઈને ખાડામાં પડ્યા હતા પંચો. એટલે એવો જ જવાબ આલે ને. પણ સહેજે વિહત શું જયેશ, આનંદ લેવો હો આનંદ કરવો હો તો દેવની કચેરી છે. બાકી બીજો આનંદ રહ્યો હશે પણ ઓરિજિનલ નહીં. પણ તમારે આ મોડવે દેવીઓના ઓય તમે મને મજા લ્યો, દુનિયામાં ગમે તેવી રમેલમાં જઈને તમે બેહો, એ જે આનંદ મળે પિયુષ બીજે નહીં. નિર્દોષ આનંદ. અને આ નિર્દોષ આનંદ રહ્યો ને એ પાછું આ તકદીરમાં લખેલો હોય તો જ આ આનંદ લેવાય. પણ બૂન દીકરી બાપા, મારી ગાય કુવાસી પિયુષભાઈ, મારી એ બૂન દીકરી બેઠી છે, પરનાથની એ બેઠી છે. પણ સહેજે પહેલા ભવાની મેલડી પંચો આપો ઇફેક્ટ. વો 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 કહેજે તું. પણ જો સહેજે વિહત બોલતી શું બાપા. હમણાં પેલી જય બોલાવી નથી હમણાં તને હમણાં નથી? હા તો ઠીક. નકર મેં કીધું તું એમ કહેતો કે ના ચેક કરવું. હા ચેક કરવા નીકળે બાપા બાપા. પણ જયેશ આ નોખીન ફલાણાનું નામ લેવું નહીં, પણ આ દોણા નોખ્યા છે કેવલ આ ખરવડાના રબારીના. હો ભાઈ, બીજા કોઈના નોખ્યા નહીં. પછી એ વધાવો મૂકો ન થાય તો અભળ રણછોડ ના ના અહીંથી આ નહીં, અહીંથી આ ન કરે પાછો. અને હું મોથેથી ગભે કરું દે શું રહેતો હતો. મેલડીએ મોથેથી ગભે કર્યું હોત આ સેવક આવતું હોય, અને મોથેથી મેલડીએ ગભે કર્યું હોત તો મારા ઘેર મેળા ના હોત. પણ પિલવાઈના દેહે તમારું એવું કેવું હોય કે 10, 12, 15 વર્ષ પહેલા બી ગેમર ખાખડી મારા ઘેર હું તમને લાવ્યો હતો. તાણા ફીડ નવી નવી ચાલુ થયેલી. સાઉન્ડ નહીં હો, સાઉન્ડ વગેરે કાળો રખવા દઉં એ દાડે પૂછું એમ કે રણછોડને એટલે કીધું કે આ હાચવીને જરૂર નહીં, આ હું કઈ તૈયાર છે હાચવો. બાપા બાપા
મારો જયેશભાઈ લાવો હવે તમે ગણી લીધા એ પાકું તેજસને કીધું તેજસ તમે બે ગણ્યું વેણ નતું તો કયો બે જણા ભેગા થઈ કે જે મારા નોખેલા હતા એ 22-26 હતા કેટલા હતા તો આ જગા ઉપર બોલું હું આ 81 વર્ષે આદમી બેઠા છે પણ હું વિહતે મેલડીએ ધાર્યું છે તો બીજો મેલડી કગર છે આવનારો દેવ કગર છે આ ગોમનો શંકર કગર છે વિરમભાઈ આ ગોમનો મહાદેવ કગર છે મેલડી કગર છે આવનારી દેવીઓ હું કગરી પણ કઠવટ કરીને ભગવાન ચોક બીજા ઓગણી કઢાઈ દે બીજો ઓગણી કઢાઈ દે એ માટે નહીં પીવું કે 12 મહિને રમેલમાં આવા થાય પણ આવા માણસોની જરૂર રમેલમાં તો ઓય નહીં આવીએ તો ફૂલવડી ભાઈ મજા કરવાની પણ પંચો પણ મારો વિહતનો જય ભગવાન હશે ને હું દેહુણા પછી હવે યુરોપની કોઈ કુવાસી હતી ભાઈ દેહી યુરોપની કુવાસીને એમ થયું કે હું એ ભેંસને ઘાસ નાખું ભાઈ મારા કુલર નહીં જોતું કીજે એટલે પછી એને ભેંસને ઘાસ નાખવું હોય તો આપણી બાજુ જવું પડે ને એટલે આપણી બાજુ આવી કોઈ માલધારી કોઈ પટેલના ઘેર એવું કીધું તમારે ભેંસ છે કે હોવા તો કે મારી એક ઈચ્છા એવી છે કે મારે 1 કલ્લો ઘાસ એને ખવડાવવું હોય પણ કે હવે રાત પડી ગઈ સવારે વાત બેન યુરોપથી આવેલી ભેંસ કને કહેવાય ડોબું કને કહેવાય ખબર નથી પડતી પણ એવી ખબર પડી કે ધીસ ઇઝ એ બફેલો આ રહી એ કદાચ શું કહેવાય ભેંસને કે હા એટલે પેલા એ કીધું કે આમ ભેંસમાં ખબર પડે એટલે પેલા ગાય બતાવી પછી ભેંસ બતાવી કા બેમાંથી ભેંસ કોણ એટલે ધીસ ઇઝ એ બફેલો એટલે પેલાને ખબર પડી તો ઓળખે તો સવાર કે હવે હોઈ રહ્યો વાળું કરીને ભાઈ અને બૂન તો વાળું કરીને હોઈ રહ્યો સવારના 6 વાગ્યા એટલે દેહીએ કીધું મહેમાનને ઉઠાડો મહેમાન ઉઠ્યો કે બોલો કે તમારી ઈચ્છા ભેંસને ઘાસ ખવડાવવાની હતી કે હોય કે આ પૂળો પડ્યો અને લઈને ભેંસને ત્યાં જઈને ખવડાવતા આવો હવે આ ફોરેનની બઈ હતી પૂળો લઈને હજી હવે ભેંસ આખી રાત વાગોળી હતી મોઢામાં ફેણ આવી ગયેલું આ ગોડી પાછી આવી કે હજુ ભેંસ બ્રશ કરે છે આ પાછો આવ્યો પૂળો લઈને કે હજુ ભેંસ બ્રશ કરે છે મૂકી દે તું વગાડ તમને ઇન્વિટેશન કાર્ડ આલ્યું હોય ત્યાં રિસેપ્શન પતી ગયા પછી ગરબા હોય તો તમને એમ નહીં થતું કે લાવ તને એક રાઉન્ડ મારી લીજે એ મારી બુનના ઘેર વિવાહ થઈ મને ના થાય છે કે હું એક રાઉન્ડ હું એના મોડવે રમું છું આ રાઉન્ડ ઈનો માર્યો મોણસને કદાચ વિવાહનો હેતુ હોય મને મારી બુનના કેવું કર્યું પિયુષ આ કઈ નાની મોટી વાતો હોય હા પણ બાપા જો મારો વિહતનો ભગવાન બોલતો હશે દેહુણાના બારની માતા શું જયેશ નકર પણ બાપા તેજસ શું થયું સેજે વિહત બોલતી છું પણ મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો હશે મારા વિહતના પટેલના ઘરના રબારીના ઘરના આજો જુગથી ગુંથઈ ગયેલો અહીં આજો જુગથી પિયુષ ગુંથઈ ગયેલો અહીં પહેલા જ ભાઈ
આ જગા ઉપર હમણાં 10 દાડા નહીં થયા ને એક દાડો બોલી હતી પ્રકાશભાઈ ના ઘેર કે કાયા પડી જવાની પિયુષ એ જતા રહે ના ધૂણનારે જતો રહે પણ વાસ રહી જા કે હીરપુરા પ્રહલાદભાઈ ભૂવો કે અમર ખાખડી એવી વાસ રહે ધરતી ઉપર પણ સહેજે જો દેહુણાના બારની માતા જયેશ બોલતી છું મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો છે ને સહેજે વિહત બોલતી છું કોના કારણે 15 મિનિટ લેટથી પણ મેલા સહેજે જો હું તમારી માતા છું આ લાડોલના આલો સહેજે કણહાગોર ચેરી દેવાલની માતા કદાચ હીર પર ચોગન વચ્ચી બોલું હું પણ પિયુષ 1 નંબર ગોમ છે ભાઈ હો પણ મારા જીવન બારની પીજો પણ વિહત બોલતી છોડ મેલા મુનોનિયા બઢિયા માતા રાવણે આઈ વધાવો નતો કર્યો અને કદાચ મેં સૂટા નોખ્યા છે ત્યાં ગણ્યા છે તને એમ કહું કે વિહારી જ કોને ના આ ઘર વિહારે નહીં પણ કદાચ તે ઉપાડ્યા છે મેં નોખેલા છે અને તમારી શું તો જયેશ પૂછો કે જે વેણ કર્યું છે ને તો મારા નોખેલા છે એ 5 હાથ નહીં ભાઈ આવું ખાખડી દી પાછું વિહારી એ ઘર બીજો સહેજે 3 કાળજે લીલું મકવણીની માતા આવી ઓમ કરીને ઓમ નોખું જીગર તમારા ભેળી રહેતી હું ભૂલું તો શું રહે દુનિયામાં વધાવો ના થયો કે કીધે 4 8 નહીં આ ખાખડીની માતા કહું છું હું એ ઓમની આ પાડો યાર બચ્ચો સેજે વિહે વગર પાવળી હા વાતા બાપો ખાખડી આલનો નો મોરાશો એ મોમાની માતાર મોવાય આવે મોમાની માતાર મોવાય આવે આજ મારી વિહેત વેલો આવે રમવાયા વિહેત રમવાયા ખાખડી આલની બીજનો ધણી હમણાં 2 દાડા પહેલા પિયુષ બી 2 મેળા મોટા હતા એક ચુવાડના ચોકની બેચરીનો અને એક કોઠે રોમજીની હળદભાઈનો પિયુષભાઈ એટલો મોટો મેળો કે કોઠે હળદભાઈના પગમાં નારિયેલ વસ્તી વધેરતી હતી અને નારિયેલના પાણીનો રેલો ગોંદરે પહોંચ્યો હતો નદી થઈ ગયેલી તો મોણા પણ બાપા સહેજે હું તમ જેવા ભક્તની વિહત બોલતી છું દેહુણાના બારની માતા હું જીવન બારની હાડ ચોબડીની માતા આવી આ ટાઈમે પ્રકાશ જયેશ ભોણા કે કીજે વેણ નતું અરે કે કીજે 30 36 નતા આવું ખાખડીની માતા કુસુમ જો નાખ્યા હશી
અને પાલોદરના ટોડાની માતાને શેજ્ય વિહેતને ઓળખતી છું ઓના કરતા દાડો સારો હો ઓના કરતા દાડો સારો તેજસ હું ગોપી પટેલની માતા કહું છું વગત ચિરાગ માતા આવી પણ ઓમના પછી પિયુષ ઓમની હાજરીમાં કદાચ કોઈ બાળકને હું મેલડી ધૂણું છું અને કદાચ ધૂણાવશી ને ઓમની હાજરીમાં ધૂણી જાય તો પાક્કું થઈ જાય ઓમની હાજરીમાં ભગવાન ચોક જો ત્રાજવે આવે ને તો એવું છે કે મારી હાજરીમાં ધૂણી જઈ ને તો મારે જે પૂછપરછ કરવી હોય એમ કરીને પાક્કું કરું બાકી એમને કીધું બનાવટી ધૂણ ચાલશે નહીં તેજસ એમનું એવું કેવું છે કે મારી મેલડી ગમે તેના ઉપડે પણ મારી હાજરી ઉપડે પણ એક બે મારા પેટમાં જે સવાલ હોય એ સવાલના જવાબ આલી દે કોઈને પૂછવાનું નહીં ચોલ્લો હું કરી દઉં પણ સવાલના જવાબ તો આલવા પડશે ને આલવા જ પડશે પણ એમને કીધું મારી હાજરીમાં તું ચોય મેલડી હોય મારી વહુ પિયોજની મેલડીનો વાહો હીર પડ્યો હોય તેમને કીધું મારી હાજરીમાં કોકને આઠે અંગે આય અને મારા પેટમાં એક બે સવાલ કરવાના હે જગત કરે છે અને મુએ કરે અને એ સવાલના જવાબ કરી તિલક કરે અને જે દાડ તિલક કરે ને એ દાડ ગુજરાત હીરપર નમશે એવું આ પટેલની મેલડી કેસેટ મુ દેહુડની માતા પણ અંજળ વગર નહીં બનાવટી ધૂણ નહીં હું કુણ મારી મેલડી આવે અને દુનિયામાં બહુ પિયોજની મેલડી આવતી હોય જગત જોઈ રહે ઓમનું એવું કેવું છે મારી પછી લોટમાં લીટા કરવા હોય ને તો આવતી જ ન અને કોઈ એવું ધૂણાઈ બી નહીં કારણ કે આ પોતે એટલો પાક્કો માણસ છે પણ મારો વિહેતનો ભગવાન પહેલા જ ભાઈ એવું કહે છે બાપા કે જીવત નોમ ને નિશાની બરોબર અને તમને 100 વર્ષ પોકી જાય ને તો એ ગોમમાં નિશાની ના રાખવું મારું મેલડીનું વેણ છે 100 વર્ષ થઈ જાય જયેશ ભણા તો એ મારો મેલડીનો સેવક છે અને આ ગોમમાં આવતા જતા નિશાની મેલું અને તમારી જિંદગી અમર ના કરી દઉં મારું વહુ પિયોજની માતાનું વેણ છે બોન દીકરીને મારો વિહેતનો ભગવાન પણ બાપા પાટડી ઉદમશે ભોળા બજાણે ચારોલના ઓળિયા બાપા યાલનારી હીર પર વાતમોની માતાએ ના કરાય પિયુષ એટલે કુછું છોડી દે ગળાને છોડી દો ગળાને ગુજરાતમાં ના ચલવી નાખું મારું નામ વિહેત ના કહેવરાય છોડી મેલવું પડે શું થાય આમાં પિયુષભાઈ આ હું અમને નહીં વાલું હોય પણ છોડી મેલો જો દુનિયામાં પિયુષ ચાલુ હોય તો
બોલતો નહીં વજન સાહેબ ભગવાળી ના પંચો મેં ખાલી ઓમ કહીને ઓનાઈમ છે મોથે પહોંચતી બોલે ના ના પણ ભો મારો વિહતનો અલ્કેશ હું જીવણ બારની માતા છું શેજે દેહુણની માતા છું મારો વિહતનો ભગવાન બોલતો છે બાપા હું દેહુણની માતા બોલતી છું શેજે જીવણ બારની માતા છું બાપા શેજે મારો વિહતનો ભગવાન બોલતો પણ મારા જીવણ બારની માતાના ભગવાન બોલતા છે હું દેહુણની માતા છું જયેશ ભોણા હજુ તો 17મી 18મી નાઈટ છે આવી તો બીજી હજુ 82 કાઢવાની છે હાજર રહીને હોય પોકાડ દેવાની કમ્પ્લેટ ઓમ તરાજવે તોલી અને ગળું આઘું પાછું થાય જેના દાળ ગોપી પટેલની માતા નથી બોલી પણ બહુ રોજી રોટી વેઠ નહીં તમે તમારો ભગવાનના ઘરનો આલેલો જે વાલો વેપાર હોય પિયુષ એમાં વેઠ ઉતારો ને કુદરત બરકત ના મેલે જે હલો ભગવાન હાલતો હોય ચાની હોટલ હોય તો ચાની હોટલ હોય અરે કદાચ માઇક પકડીને દાડો કાઢવો પણ એમાં પછી વેઠ ઉતારી તો રોજીમાં બી વેઠ જ હોય પણ મારો વિહેતનો ભગવાન એમ કહેતો હોય છે હું ગોપી પટેલની માતા છું મહાત્મા જો દેવુણની માતા છું વિહેત વર્તી છું પણ બાપા જય ચિકત પંચો જય ચિકત પણ મારો વિહેતનો ભગવાન બોલતો છે પણ જો મારી ગોગાની પાઘડી વ્હાઈટ હશે મારી ગોગાની પાઘડી વ્હાઈટ હશે પહેલાદભાઈ આ કપડાનો કલર વ્હાઈટ હશે તો હીરપરાના કોલર ટાઈટ ને અને જાણા આ ગોમનો દેવ બોલી રાઈટ ને હાઉ ના ગુડ નાઇટ